कोई लागा बसिया जमीन अमर प्यारो पी गरीब दी मेहमान के गरीब मित्रों मरा बाप जी हाँ मजूनी देवी मरा दादा राम जी गोलन में देवी मित्रों एमनो जी इतिहास से हमारा वटियारा परिवार हमना बड़ी बात तो आपने करी चुक्या सही हमें हालमा कि वाद हम वाद मांडो हालता हरकवा पाल्यो पण एमनी एक વાત ઇતિહાસ રૂપી ए मारा घड़ी दो घड़ी ना मेहमान मन दुखिया अरे कुछ समाज में तो इतिहास बसाना है पढ़ाई बने भगवती मरा बाप जी हाँ मजूरी देवी बड़े घड़ी पी मनसला श्वास मनसला सियाजी बाप मगजी भाई इतिहास रखी थी चलो अमित भाई कि हमारा असल वडवा राधनपुर ની જગ્યામાં સિયાજી બાપા સોલંકી ગુણ કોરબે લખ્યા કે તાર સતીના સુકે નહીં હુનર કરો હજાર આખી રાડા હોય ઉલા બાવના અધૂરા કદાક્ષના ભાવ પૂરા થવાના હોય અમારા સિયાજી બાપા
સોલંકી કુળ એમના માતાજી માં વિહોદના વાસરા પણ ધીરે 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 મને ધોળકિયા ગામની દીકરી જેની આરે સંબંધ બધાનો મને આ તો અજાણ પહોળા છે તારી ગરી રતીની આને ખબર પડતી નથી બેટા મારા મિત્યા અમારી વસ્તી અજાણ છે ને જો અજાણ ને કોઈ દી ક્ષેત્રમાં ઊભી થાવ ને મારી પેઢીનો ધર્મ આવજો પણ બેટા મારી વસ્તીનું નથી ક્ષેત્રથી મારી વસ્તી મને ક્ષેત્રે છે મારી વસ્તુને કોઈ દી ક્ષેત્રમાં ઊભી થાવ તો મને વિસરીને જગતની મારી પાસે કાંબસ્યા ખાધા આ કુંડાની મહેમાન ગતિ કરીને બેટા ખોટી થઈ જાય પણ મારી વસ્તીને કેમ મારી કીધી કરી દે મને ઓળખી મને રામજી ગોલની દેવીને આમરે મને ખ્યાલ જેવી થતી ન બેટા માણસ જેવી નો થાવ પણ મારી વસ્તીને કેમ પાસ કરો પાસી અને મને વિહોદને હાથ પડે તો હાથથી નો બની જાવ ને તેને રામજી ગોલની દેહ મને કોઈ દેવી પાસે બેઠા છે મડી તારાથી કે શેતા નહીં જાય તારી ગતિ રીતિની ખબર નથી કેમ મને મને એની પાસે કોણ છે ઘટા 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 કુડાના અમલ પી અને દેવી પાસે પી ગઈ મને સલગતા પિયાલા તો મેં પી લીધા છે પણ હજમ તારે કરવાના છે મારી વિહા બદલે અરે મારા મિત્યા કદાચ સમદર કોણે નો સોહી નો જાવ ને તેની મને કુડાની ભાંગારી મને વિહળી મને
એના મા બાપ ને એના કુટુંબ ને મારી મારા નાના નાના બોલકા છે મળી મારા પાકો વિનાના ઢોલ મળી ની માયા મુક્તિ ને ઓ એ મારી વસ્તી મારી જ્યાં મજૂની વસ્તી મારી માં તો ભરોસો રાખો આવા નાના નાના બાલુડાની માયા મૂકીને વહી જાવ ને એ તો વડનું નાકનું બની શેની માલમાં એવું બેહળી હળકી જાવ ભુવાની પરિસ્થિતિ તો એવી છે ભાગના પૈસા નહોતા અમિતભાઈ ભૈયુએ ભાગ કર્યો છે કે ભાઈ તો 5000 રૂપિયા આપ લે બીજા અમે ઉઘરાવી ભરી દઈશું તારો ભાગ બોલો માંગી ભીખી મને મટી કણું કો દીધો છે ને અને જમીન બેઠી છો દીકરા તો એક કણું કો ખાતો છે અને શેષર કરના જો નામાનો ભીડી દઉં ને તે મને જ્યાં મજૂરી દેવની જગતની માલપા મને નામનો સાડિયો બાંધ્યો મારા ઉગતા સોડવાસ ના લીલી વાડીને તારા સોડવાસ મારી કર્મા બધી ને બેટા આ તો કદાચ કુંડાના અમલ છે પણ સિંહાનું રેણ આપી દે સિંહાનો કટોરો ભરી દે આમ જો હજમ ન કરી જાવ ને તેથી મને વિહા બદડીને જગતની માલપા મને કોઈ લાગી જાય મારા નામનો સાડિયો બાંધ્યો પણ મારી વસ્તી ઊભા રાખીને ઊભા રહી ગયો પણ બહાર ધર્મ ને ક્યાં ઓળખાય છે મારી વિનુભાઈ અમે શાંતિ રહો સમિતભાઈ મને હું નો ઓળખી ગયો નો ભટકી રામજી ગોલની દેવી જો ખખેરી ખોળે ન લાવ અને મારા ખોળે થી કહતા કરો મારા મિત્યા તે મને વિહા બદડી મને ગેલ દે મને ખોઈ જેમનો ઇતિહાસ આ તો નબળા ટપોરા છે મોહમાં વેણ છે આપણે થી નો ખમાય દેવી થી નો ખમાય બેટા મને બહુ મોટો ટપોરો મારો માં જમીન બેઠી છે ને એમાં તો મને દુખ્યા ટપોરો માર મને એ મને રોતા જમાડો માં શું તમારો ઓછો જો તમે ક્ષેત્રમાં જાવ ને તો તમારી નાયતી દેવી શકમ સોર બની જાવ પણ બા અમારા વટિયારા પરિવાર અટને દેવી હાટુ રોસ કોઈ માણા હાટુ નથી રોતા માયા હાટુ નથી રોતા ધન દોલત હાટુ નથી રોતા પણ મારા બાપ જે આ મજૂરી દેવી તું હા ભાઈ આ અમરેલીની જગત મૂકી કોઈ હારાનો હંગાત કરી મારે પાવા જેવા ધામ રેડા મૂકીને કે હાલી નીકળતી તો અરે વસ્તુ હારા તન સોગડિયા કર્યો અને બેટા મારી વસ્તીને જો મનની નો કરી દઉં ને
તો મને રામજી ગોલની દેમન જ્યાં મજુ નહીં દેવીને એ તારા નામનો સાડિયો બાંધ્યો મને જેની આ સંબંધ બનાડા અમારા સૈયાજી બાપા નથી હાલે નીકળ્યા સમી રાંધન મુકી હાલતા 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 જાહુર થાય ના રાત રહી જાય આય બની હોય મારા દાદા વાસના જેનું નામ લેતા 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 પણ પાછળથી ભાઈઓ ગોતવા મળે એનો કુટુંબ ગોતવા મળે અને એમને ખબર પડી જાય કે સયાજી દાદા છે એ દેવી પૂજક સમાજમાં માલપા વટલાઈ ગયા છે એમાં સંબંધ બનાવના છે જાઓ હુકમ કરી દીધો જ્યાં હોય વ્યાધી ગોતી નહીં અને મારી નાખો જ્યાં હોય વ્યાધી ગોતી નહીં મારી નાખો હુકમ છોડી દીધો હુકમ છોડી દીધો પાછળથી વાત સડી કોઈના હાથમાં તલવાર કોઈના હાથમાં ભાલા કોઈના હાથમાં ઢાલ આખી વાત સડેલી અને આમ સિંહજી બાપાને ખબર પડી જાય કો હવે ક્યાં જાવ મારી નાખવાનો હુકમ કરી દીધેલો બાકી જાવું ક્યાં હમણાં વાર આવી જાય હમણાં વાર આવી જાય સિંહજી બાપા મારી દેવપૂજક સમાજની દીકરી ધોળકિયા કોની દીકરી બરોબર અમારા ગામની બાજુમાં પાટલાનું જંગલ આવ્યું લાઈને કેસામાં વ્યાજ તો વાર આબુ થઈ ગઈ વાત આબુ થઈ ગઈ કઈ હતાવાનું મળ્યું નહીં તો મારી ગેલડીની ભાટલાની વાય છે નાઈને ખબર નથી વાયના પગથિયા ઉતરી અને વાયના ઓથરો દે બેહી ગયા દઈ મને વિચાર કરશે હમણાં મારી તો નાખશે હવે જીવવા તો નહીં દે પણ આપણે વેહલી તો શેટી લઈ પણ આ જગતની કોઈ દેવી હોય આમાંથી કોઈ ઉગારે એવું ખરું આમાંથી કોઈ ઉગારે એવું ખરું ઓલા સકુસા વાણિયા કોને વાણ હાલક ડોલક ખાવા મળ્યું પવન ભયંકર ફૂંકાવા મળ્યો જમન જીવને જ્યારે વાત હાલવા માંડે ને તો દેવીઓ સાંભળે એમ નામ સલાવ નથી લેવાતી અને મારી ગેલરીને પૂજાવવું છે મારા વઢિયારા કુળમાં એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો સોધાના મારી ધોળકિયા કુળની દીકરી બાપા ઓહો આમાંથી કોઈ દુનિયામાં કોઈ દેવીઓ બસાવે મારી દેવી પેલા સંભાળ આ મારી ગેલડી
કોઈ અમારો હણતો સાંભળતો અવાજ સાંભળે તો મારી ભાડલાની ગેરડી મારી ભાડલાની વાયની ગેલો ભૂતળાના પાતાળમાં ઉતારીને માથે બેઠી છે 1200 ફુટાવર પાતાળમાં ઉતારી અને માથે બેઠી છે મારી ગેરડી તેથી કીધું બા મારી ગેરડી કોના આશરે આવ્યા છો એ તમને ખબર નથી તો વાળના પાસે નો વાળો હાથમાં લાકડી 80 વર્ષની ડોકરી માથે સાંધીના પતરા જેવા વાળ અને વાયના કાંઠે બેઠેલી હો અને વાર આવીને તો માથે અસલો પાથરી દીધો કાલું ઓઢણું હતું માથે ઓઢાડી દીધું જો કદાચ વાર સડી છે ને આખી અંધાપો નો દઈ દેવ ને તે મને ભાટલાની ગેરડીને મને જ્યાં બધું નથી વાર ને કેસે વાર પૂછે કે માં ઓલા બે માણસ તમે કે જોયે ના બેટા કોને ગોતો છો પાછા વઈ જાવ એ જીવતા પાછા વઈ જાવ મારી ના વાર ના પાછી વાળી વાર જોઈએ કે નહીં અને પછી વાત કરો બેટા મનસિયાજી તમે બહાર નીકળો આમ જે વાય માંથી બહાર નીકળે તો આપે ધર્મને ઓળખાય હાથમાં લાકડી લઈને 80 વર્ષની દોરડી બની મારી ગેલડી ઉભેલી મારી નાથ મારી ગેલડી ઉભેલી પણ ઓળખાની નહીં એ ઓળખાની મારી ગેલને ઓળખાની નહીં ઓળખી હોત તો મારી વસ્તીના દુઃખની ઘાટીઓ આવવા દઉં ને તે મને ભાટલાની ગેરડીને જગતની માલપા મને કોઈ કે બેટા કઈ બાજુ જાવ છો મારે ક્યાં જાવ છે નક્કી નથી ક્યાંથી આવ્યા છો એ ખબર નથી કે તમારે જાવું હોય ને આદેશ બાજુ હોઈ જાવ માયા હાથ ચીંદાડ્યો બેટા આદેશ બાજુ હોઈ જાવ ને હવે તારો વાળ વાકો નહીં થાય હાલતા 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 એક ગામ બે ગામ ત્રણ ગામ પંખીના માલા જેવું ગામ આવ્યું મારા દેવગુજક સમાનનો નેહળો આવ્યો
એ સમયમાં તો કુબા છે નથી નીકળ્યા એટલે વાત કરી કે ભાઈ કઈ બાજુ એ દુઃખનો માર્યો એ વેળાનો માર્યો દુઃખનો માર્યો વેળાનો માર્યો મસલો હાલી નીકળ્યો છે મને ક્યાંય વિહામો ન મળે કે ભાઈ તમે કોણ છો વાત કરી બાપુ હું સોલંકી કુળ છું અને દેવભૂષણ સમાજ ભોળકિયા કોને દીકરીને સંબંધ બાંધ્યા છે મારી કુળની વિહોજ છે મારા દાદા વાસરા છે પછી બાપ ઈ જગ્યામાં એને વઢિયારા કુળ આપ્યું આંખ કે વઢિયારમાંથી આવો છો તમારી આંખ વઢિયારા લાવો આ કોઈ મને નાતે નથી આપેલી ભાઈ અત્યારની નહીં ઈ વખતથી છે સિયાજી બાપા વખતથી કે તમે વઢિયારથી આવો છો જાવ તમારે વઢિયારા કે બાપ પૂજા પો કેમ કરવો એને દેવીના પૂજા પાડી એ ખબરું નોતી કે ભાઈ જેટલી થાય એટલે થોડીક અમારા કુળની વાત કરો અમારો ઇતિહાસ આજે જગતમાં કોઈને ખબર નથી કાઈ છે પણ અમારા ઇતિહાસની કોઈને ખબર નથી આ એમને લખેલો ઇતિહાસ છે સમય જાતા કોનાનો હોરજ ગયો અમારા સિયાજી બાપા એમના દીકરા દાદા ધનાજી દાદા ગીગાજી દાદા મેઘાજી દાદા મકાજી દાદા અલિયા અને યલૈયા દાદા આ બધા એક પાખી આલી આવે અને દાદા હભરમ દાદા હભરમ ના બે દાદા હાજા અને દાદા પુના આમના બે પહોળા પણ મારી નાય ઓશવેલો બહુ વધે ને એકનો ગાલ્યો આવે આમના બે પહોળા થયા અને સમય દાદા અમરેલી જગ્યામાં આજા બાપાના મજુ બાપા થયા સાહેબ મારા દાદા મજુની દેવી મારી પીપળિયાના ગલાલિયા માંડવાની દેવી અમારા મજૂદાના ઉપરલા એક થયા એટલે આજા બાપાને એવું થયું મારા દીકરાને કઈક વ્યવહાર કરી લઉં એનો કઈક સંબંધ બાંધી લઉં એટલે મજુ બાપા
અમારા ગોરાસો સ્વામી દીકરી અમાર જહુમાં જહુમાં સંબંધ બંધાણા મરદુબલી ખાનો દળી મર વિશ્વાસી મનિકા મોદળી હવે બાપ દીકરો બે આજા બાપા મજુ બાપા સરી ડાકાનો વ્યવહાર બેને આપ્યો સરી ડાકાનો વ્યવહાર આપ્યો એટલે હવે દેવીનો પૂજા પોતો કરવો આ જગ્યામાં જમાડવા બેઠા છે દેવી આ માય નહીં ના માને મારા સેજો દેવી જવાબ દે દેવી જવાબ દે મારી વિહળી મારા દાદા દેવી જવાબ ન દે એક દી બે દી ત્રણ દી મારી નાચ ને જવાબ ન દે સો દિવસ મારી દાદા ભેગા કર્યા દેવી ક્યાં વહી ગઈ પણ સભાતર મારી નાચ તો ગોતે હો જાતે નહીં પાટે નહીં મારી નાચમાં નહીં જનાવર ખડું ન વાળે કેટલા દિવસ ઉભી રહી 7 દિવસ 8 દિવસ 9 દિવસ જ્યારે દેવી ઉભી રહી છે ને રોવાના દાડિયા કરવા પડે આનાથી મોટું રુદન્ય કોઈ ન હોય આનાથી મોટું દુઃખ કોઈ ન હોય દેવી ઉભી રહી જાય ને જગત મેના મારવા મને જગત મેના મારે એ વસ્તીને તો મારે પણ ભુવા પઠિયાને મારે જોશીડાને કા ક્યાં વ્યવહારે દેવી જમાડો છો તમે દેવીની કીધી નથી કરી કા તો તમારી દેવી બતાવો હમણાં નહોતું કીધું ભાઈ દેવીના વાકમાં કોઈ દી ન હોય બધાના વાકમાં આવાય મારી વગર પૈસા ને ખોરાક આયા નો મારી રાત આયા નો આલે વકીલ આયા નો આલે ખોરાક આયા નો આલે જામીન ઓલી કુરાન માં કદાચ વકીલ આખી છૂટી જાય પણ આયા નો છૂટી આય તો સોદરા આહુડા વઈ જાય તો દી આવે ને ફટ છોડી મૂકે જા બેટા તો છોડી છે તમારી નાત દીદી દીવી દીદી દીવી દેવી જવાબ દે નહીં જનાવર કડું વાળે નહીં જગત મેણા બોલવા મળે તઈ મારી વિહળી કળની દેવી નદી આવે કળ સિવાય બળ નથી કે બધી વસ્તી રોવે છે ને એ રોય રોય આખીના નીર ખૂટી ગયા તા ડાપો આવ્યો આ બહુ રોવાથી બહુ વળોપાત કરવાથી આખીના નીર હોય ને એ ફૂંકાઈ જાય બધી વસ્તી તમે શું રોવો છો તેથી કીધું આપણે બાબા હું વિહળી કેમ કરું મારી આડી ગેલડી ઉભી છે હું કેમ વૈષ્ણવ તારું મારી આડી ગેલડી ઉભી છે જેથી તમારા વડવા વખતમાં સિયાજી વખતમાં ગેલડીને જમાડવા લીધી છે કે આમાંથી મારી ઉગાડને તમારી દેવી પેલા તને જમાડીશ બધા એ વ્યવહાર કરી દે તો બાટાના સોગવાની ગેલડી બી હોય તમારી વસ્તીની મનની નો કરી દઉં ને એટલે મને જ્યાં મજૂરી દિન મને કોઈ તો ગેલડીને વિહોજ
એક સાકરે બેઠી છે અને બે થઈ અને મારા જેહા મજૂર અને બેટો તો વીણો હો વસ્તી નો વધારી દઉં ને તેથી જગતમાં મને વિહળી મળી ગેલી મને કોઈ મારી પીપળિયાના નવરંગા માંડવાની દેવી મારા દાદા મજુના રધનની દેવી મારા બાપ જેહાની દેવી બેટા પીપળિયાની જગ્યામાં ખાઈ ઊભી રહું ને જો એકના જો અનેક ઝૂંપડા ન બનાવી દઉં તેથી મારા જેહલાના ભાગલે દેવી જમાડવી પડી મરીના તઈ એને ગતિ મળી મરી ગેલડીને મરી 1200 ઉતાવળને ભેળનારી મરી કાટા કામણની કાઢનારી મરી 1200 ઉતાવળને પાતાળમાં ઉતારનારી મરી ગેલડી પીપળિયાની જગ્યામાં જમીન ઊભી રહી મારા બાપ મજુના મખ્યો ખમા મારી નાથ ખમા મારી મને ગેલડીને મને કેળાશું મને વિહળીને મને કેળાશું એવી માંગો મારી વસતી તે દે મારો મજુ બાપાઈ કાય માંગ્યું નતું તને ગતિ મળી હોય તો પાછું વળીને જો મારી વાહે કાય પાસુ બોલી મર માયા જોતી નથી મર માયા જોતી નથી શું માંગ્યું તું હમણાં અમારા વિજયભાઈ ને જોઈ એનો બાપ કેટલું રોતો હતો ઓ અમિતભાઈ તમે વા માતાજીના સમાનમાં તો રોઈ રોઈ થાકી ગયા ભાઈ દીકરાને યાદ કરીએ દીકરાને મારી મારું બહોળું મારું શેલૈયો મારો દીકરો મારી દેવી હાટો થઈને એને બહુ મારા વિજયાને ભાવતો મારી નાખ મારા દીકરાને બહુ ભાવતો મારી દેવી એકવાર અધોપરીમાં પડી કોક દીમન પુતળીમાં મને દર્શન કરાવો અધૂરી અવસ્થાએ ઉજરેલ પાજરેલ મારી નાથ તમારા વિનુભાઈ શું કહેતા હતા કે બાપ મારા વિજયા મારા કંદોતર મારા કાંતિયા જાવાનો તો મારો હારો હતો તું શું ભાઈ ગયો મન વનનો મન રોજડો કરી મને ભટકતો મને ભિખારી કરી મને તું ક્યાં વહી ગયો હું તને ક્યાં ગોતું મારા દીકરા તને ક્યાં મન સાંભળે મારો દીકરો આમાં બધાય મળે મારી નાથ છટક્યા સાહેબનો પાળિયો લેવા ગયા હતા રાજુલા મારે વિજયનો પાળિયો છે રાજુલા થી લેવો એને કાયલો દેવી જોઈ નહીં મારી દેવી ભક્તો એને કરવો મારી દેવી અટાણેના ભાઈઓ આ વનના ઝાડવા ગામના ઝાડવા એટલે એને જેવું આજમાં આયા જેની જરૂર છે ને એની ન્યાય જરૂર છે ભાઈ એની કુવાસ બહુ સારી હતી અને એનો ભાવ એક જ હતો એકવાર મારી દેવીના દ્વાર ઉઘડી જાય મારી દેવી 30 વર્ષ થઈ ગયા
મારો બાપ દેવી દેવી જખે મારી નાથ મારા બાપની આંખમાં દાપો મારી દેવી ક્યાં વહી ગઈ ચિંતામાં અમિતભાઈ અટાણા બેઠા છે ફોટા પણ એને કોઈ સંભાળ્યા નહીં ને અલે એક કુટુંબ બેન પાછા બેન વિજયના દુઃખની વાત સાંભળી ભાઈ અલકુડા પણ બીજાના નામ નથી આવડતું સાહેબ એક ના સપને ગયો તો અલકુડા બેન વનમાં ભટકું છું મને લઈ જાઓ મને કોક મને ગતિ કરાવો મારી દેવીની જગ્યામાં મને લઈ જાઓ મને બીજાને કોક લઈ જાવ ને એટલે કીધું છે ભાઈ અમારા મારી મજુ બાપા એ નથી માયા માંગી એ નથી મેળ્યું મોલાદ માંગ્યા નતા ખેતર કોરડા બેન ને થયો 2 કલાકથી અમિતભાઈ અમારા વિજયભાઈ ને બેન બહુ હોય છે માંડવામાં છે તો એનું ધ્યાન તો વિજયભાઈ પાસે મારો ભાઈ ભાઈ મારા જવતલિયા તેથી બાપ નો મળે દીદી નો મળે એ રોવા જાડવું મળે નહીં નો મળે તે રોવા હાટું જાડવું નો મળે એ વિધિ હોય જાણા મારી નાથ પરવીતિ કોઈ જાણે નહીં બધી પીપળિયાના નવરંગા માનવાની દીવી મારા બાપ મજૂની દીવી જમીન ઉભી મારી ગેરડીને ગતિ મળી મારી વિહળીને ગતિ મળી અને બોલી હતી તો એક ને અનેક ઝૂંપડા ન બનાવી દો અને વીણો વસ્તી ન વધારી દો તેથી મને ગેરડી મને વિહોત દે મને મંજૂરી દેવીને જગતમાં મને ખોટ લાગી મારી તઈ જમીન ઉભી રહી મને દાદા ટપોરો મારે કોલ બોલ મને તે ખાતું ખબર કેમ પડે હવારે હોનાનો સૂરજ ઉગવો જોઈએ કે મારી ના સાંભળો એક માંથી એક મિનિટ થતો ને જાઓ મારા દાદા મજૂરના ઘરે તો એક ના હાથ દીકરા નો દઉં અને એક ના હાથ દીકરા નો દઉં અને દીકરાનો ખજાનો ન ખોલી દઉં અને બેટા વીણો વસ્તી નો વધારી દઉં તેથી મને વિહળી મને ગેરડી મને ખોટ લાગી હાથનો પરિવાર હાથના ગામડા વહી ગયા ભાઈ આ દેવીને ગતિ મળી મારી બિહળીને મારી ગેલડીને મારા દાદા વીર વાસરાને દાદાજી હા હાથેના નામ લઈ લો ભાઈ દાદાજી હા દાદા વિહા દાદા ગોલણ દાદા ગોદળ દાદા કાળા અને દાદા રાણા
ગોળણ બાપાનો પરિવાર અમારી નાયક પીપર લગમાં રાણા બાપાનો પરિવાર મનોના ભાઈ વાત કરતો હતો બાપ તો બાપ હો બાપ ને થાય ને એટલું જગતમાં કોઈ ન આ દેવીએ કેન્સર જેવા રોગ વટાડ્યા મારા બાપજી હા જોઈને દેવીએ કે બેટા પીપર લગની જગ્યામાં મને જે હા મજૂરી દેવી મને સ્વસ્થ પોરા મારે મને રાણાની દેવી પણ મારા બાપને હાજો કરીને એક વાર અમે શાંતિ રોતો ભાઈ સ્ટલિંગ ના દવાખાને રાહુલ એ મને મારો બાપ વઈ જાય ને મને ક્યાંય સહારો નહીં મળે તે મારી જે હા મજૂરી દેવી બોલે બેટા તો ડોક્ટર ના નિદાન ખોટા ન કરી નાખે બાપ તેથી એ દવાખાના પગથિયે લઈ જા તારી જગ્યામાં લઈ જા પાદર લઈ પાદર લઈ જઈ મારો બાપ નો હોય તે દવા લેવાના પૈસા નો હોય મારું ઝૂંપડું ગરીબ મારો બાપ ગરીબ હું રાહુલિયો ગરીબ મારી વિહા બદલી તું એ ક્યાં આજુ જહા મજૂરી દેવી તો એમ કહું છું ભાઈ બાપ જીવતા કોઈનો દીકરો વહી જાય ને પછી બાપ નું જીવતર હરામ થઈ જાય એવી માનું જીવતર હરામ થઈ જાય પણ એવી માં હોય એ મરેલા પાસા લઈ આવે હો કોણ કે છે મરેલા પાસા શું આવે મારી નાત અમારા જોયેલા દાખલા છે એક ગામમાં એકનો દીકરો વહી ગયો મારી નાત એકનો દીકરો વહી ગયો અને પછી તો ભાઈ નાનું મરણ હોય એટલે માણા કે તો ખરા કે ભાઈ એની માને કાક થઈ જાય એના બાપને કાક થઈ જાય એને કરતા લઈ જાવ ને કાર્યવાહી કરવા લઈ ગયા આ હકીકત વાત છે ભાઈ કાર્યવાહી કરવા લઈ ગયા અને એની શેર માટે સુધારી અને મારી નાય પાછા આવ્યા અમિતભાઈ પાછા હવે એકનો દીકરો બે પાંચ દીકરી માંથી એક જ દીકરો હતો એનો લાડનો ખજાનો આમ માણસો ક્યાં અને આમ માથામાં ટકો કરી નાખ્યો માથામાં ટકો કરી નાખ્યો અને કોથળાના લુગડા પહેર્યા કાબર સિત્રી બની આવડો ભરીને કાબર સિત્રી બની આખા શરીરે રાખશો પડી માથામાં ટકો તેથી મારી નાતી એટલી રોઈ ગયો આમ હાલ્યા આવે હાથ જોડીને ઊભી
હાથ જોડીને ઊભી રહી આંખમાં સોદાળા વહી જાય છે મારી નાયકના પગમાં પડી ગઈ મારી દેવી દોડાનો વહી ગઈ છે મારી દેવી વહી ગઈ હોય ને તો જ આવા દિવસ આવે ને એવા દિવસ નું આવે પણ 12 મુખી દેવી સહસ્ત્ર મુખી મારી નાયક છે મારી નાયકની દેવી તમે ક્યાં વહી ગયું તેથી કીધું મારો તમે દીકરો ક્યાં મૂકી આવ્યા કાં તો મને એની ભેગી મૂકી આવો તો કે મારા દીકરાને પાછો લાવો મારી નાયક નો મુજાય તે મારી નાયક માં આવી બેટા તારી દેવીની કીધી કરી અને જા વધેતા પાતરો મરેલો પાછો નો લઈ આવું ને તારી મારી નાયકની દેવીનું મને સગમ શોખ એ તઈ મળે એમ નામ નથી મળતા મારી નાયક તેથી અમારા ભાઈ રાહુલ બહુ રોતો હતો મને મારા બાપ સિવાય મારું જગતમાં કોઈ છે નહીં એટલે જેમ માની વેદનામાં કવિ લખે છે એમ બાપની એટલી વેદના હોય અમારી ઇન્દ્ર ભારતી રાહુલ માટે ખડી ગાય ને પછી આપણા કાર્યક્રમનો વિરામ આપો કારણ કે જે બધી બીજી વાત છે તો આ જગ્યામાં દાદાએ જે કામ કર્યા છે અમારા શિવરાજ બાપા વખતમાં અમારે જેહા બાપા વખતમાં હાલતા હડકવા પાયલવાસ મેં તો આપણે વાત કરી શક્યા છે પણ એમના પહોળામાં એક કડી લઈ એના બાપને કેન્સર જેવી તમારા વડિયાર પરિવાર પીપર લગ્ન છે એટલે શું બેઠો બેઠો શું કહેતો હતો મને બધાય મળશે પણ મારો બાપ નહીં મળે આ માથાના વાળ સાહેબ બેઠો બેઠો તોડતો હતો અને પગથિયે બેઠો બેઠો શું કહેતો હતો મને એ વગનો માનતાના વાળ છે રાહુલ અમિતભાઈ બાપ કેટલું વાલવા છે માનતાના વાળ રાખે જ્યાં સુધી મારો બાપ હાજર ન થાય અને મારી દેવીને મારા દર્શન ન થાય ત્યાં સુધી મને રાહુલિયાના વાળ પણ મારી જ્યાં મજૂરી દેવી બેઠા તું રોમા આજુ ખાન બેઠી છે કુંડાની મહેમાન ગતિ અરે મારા મિત્યા અરે વસ્તી રોવે તો થાલ કે બેઠી નો થઈ જાવ ને તદી મને વિહલી મને ગેલરી મને ખોઈ થઈ જાય એ મારી લંકા લૂંટાયેલા છે મારું સુખ વિયું જાહે મારી ના ગમે એવી મહેનત કરીને બાપ દીકરાને ગમે એવું થાક્યો હોય ને તો એના દીકરા હાથનું કામ રહ્યો જાય વસડા હાથું વેટ કરવા રહ્યો જાય ગમે એવો થાક્યો હોય એનાથી કામ થાય નો થાય સદાય રાહુલિયા હું હાજો છું બેટા તારી હાથ કામ કરવા જાય તારા મનના કોડ બધા પૂરા કરીશ તેથી કહેતો તો માં એ ગેરો એ વગનો ઘેરા એક કુટુંબમાં મારો સાયરો
આંગળી એ પકડી મેં પકડી સાલો હું તો ટગમગુતી એ સદા એમાં જગ્યામાં અત્યારે વસ્તીનો મોટી કણુકું ખાય મારી કુંડાની ભાગનારી મારા બાપ જે હા મજૂરી દેવી આ વસ્તીમાં બહુ કસોટી બહુ દુઃખ પણ મારી ભૂખ દીજે દુઃખ નો દેતી હો આજે 11 મહિના પહેલા સમિતિ આજે 12 મહિના પૂરા નથી થયા મેં નો કીધું ઓલા ભાઈ નિર્દોષ છોડ્યો તો બોલ્યા તો નિર્દોષ છોડી બોલ્યો તો મારી વસ્તીનો નિર્દોષ છોડી સુલેવા એ તો મારી કીધેલી હતી સાહેબ મારી વસ્તી તો અજાણ હતી મારી કરેલી હતી મારી વસ્તીને કોઈ દોષ દેશો નહીં મારી વસ્તી અજાણ મારો બાપુ વિના મારી દેવી ઓલા ભાઈ ને માનતા છે સબીનો હાડ તો જો એ મળે ભુવાના બાપા છે પટિયાના બાપા બાબા મારો હાડ સામને નો ધણી મજૂરી હાડ નો ધણી મારો બાપ જ્યાં મજૂરી અમારા શિવરાજ બાબા વખતમાં આ જગ્યામાં કોઈ વાદીને વાદ માંડ્યો તો કોઈ લાગ માંડ્યો શિવરાજ બાબા પાસે દેવી હતી ને બરોબર શોકમાં આલ્યા જાય એટલે કોઈ વાદીને વાદ માંડ્યો કે મારે તારી દેવી જોવી છે હે ભાઈ રેવા દે ને મારી 1257 ને ભેળનારી શું રવા દે તને ના પાડું સુરવા દે મારી ગેલને મારી વિહળી કપોરો મારી મારવા દે અજા વસ્તીમાં તો પૂરી નજર કરે અને બેટા ગેલડી હું વિહળી જાગી નો જાવ અજો ડગલું સાંડવા દઉં ને અને પડ સાંડવા દઉં તેની મને ગેલડી મને વિહળી મને ખોઈ દે બાપ જીવરા ડોહો બહુ દેવી દેવી કરતો તો ને આ જીવરા ડોહા નો લાગ મનાનો એની દેવી શું કરે જોઈ કોઈ વાદીડા આવાજ પાડ્યો કોઈ વાદીડા આવાજ પાડ્યો મારી બાંધના બાજની દેવી મારી બાંધના બાજની દેવી કોઈ વાદીડા આવાજ પાડ્યો જોવી હારી નથી અરે તારી દેવી શું કરી લે આલા શોક અને કુંડાળું તાળ્યું ને કુંડાળું તાળ્યું તો દેવી આવી રૂડી રહી મને વિદ્યા આમ જા વાગલે તલવાર કાઢી અને કુંડાળું તાણવાની તૈયારી કરી એની મેલી વજાના કામણ સાધવા મીડો એની મેલી વજાના
ગેરડી ગાડી નવાજ કરતી જાય હો મારી ગેરડી 1200 ભૂતાઓને ભેરનાની મારી ભાટાનો શોખ વાલે મારી હાથ નવના કઢાણ વાલે આઈ મારા જીવતા છે ભલે કુંડાળ ઉતાર્યો અને તારી પેલા કુંડાળે માલપા જો ગેરડી ઉમેલી નો ઉતરું ને તેની મને જે હા મજૂરી દીધી મને તારા ભાગલે દેવી હોય ને ગેરડી હોય તો કેસ ને ગેરડી આખા ગામમાં દેવી દેવી કરસ ને તારા ભાગલે દેવી આ ખાલી મને ઠીકરી ઉસાડ લે આ શોકમાં ઠીકરી મૂકું છું તારા ભાગલે તો ગેરડી હોય તો ખાલી ઠીકરી છે ને આજે ઉખાડી લેતો રવા દે તો પગની જાંગો ધરજો હમડી મારી શાક માં ગેરડી આવ્યો ખમા મારા જીવરાજ્યા ખમા મારા દીકરા જે હા મજૂની દેવી આ તારી હમો લાગ નથી માંડ્યો આ તો મારી ગેલડી હમો લાગ રસ્તો મૂકી દે મારી ગેરડી નો અને પછી તો આંખના રોશન બારા બગડ્યું લોટું ખુલી મારા બાપ જીવરાજ વાદીડા જે વ્યોજા જીવ તો પાછો વઈ જાય કે નહીં તો તારા ભાગલે દેવી હોય તો ઠીક લેવું સાર અને સાહેબ મારી ગેરડી આવી ઓખમાં મારા જીવરાજ મારને જમણા પગનું પાડું મારી માર જમણા પગનું પાટું માર અને ઈની ઠીકરી જો વાદીડાના સાતીની માલપા નો સોટાડી દઉં અને બેટા જો પસાડી જીભનો ડોડો કે શોકની માલપા નો મારું ને એટલે મને ભાટાનો શોખ વાળી મને ગેરડી અમારા જેહા બાપા પાસે બહુ ધર્મ હતું ભાઈ અટણ દેવી હારીનું જનાવર લેવાય છે દેવી હારીનું જનાવર લેવાય છે એની ભક્તિ કેવી છે એનો દોર કેવો છે દેવી હામે મારા બાપ રામજીની સોટલી પૂજાય છે સોટલો પૂજાય મારી નાતને વિચાર તો કરો એ વસ્તીને આ વસ્તીની એનો પાવર છે કોઈને માયાનો પાવર હોય કોઈને દીકરાનો પાવર હોય કોઈને લાકડીનો પાવર હોય કોઈને સરકારનો પાવર હોય પણ અમારા વડિયારા કુળમાં જે મારી ગેરડી પૂજાય છે ને બેટા એટલો પાવર છે જગતમાં કોની તાકાત છે મારો વાળ વાગો કરીએ કે બેટા હજી હાલના શોખની માલમાં કદાચ કોઈ વાદ માંડે તો પસાડી નો મારું ને એ બધી વસ્તુનો કોણ ખાધો ભીતરે નામા થઈ જાય તેથી અમારે યા બાબા હાલતા હડકવા અમરેલી જિલ્લામાં તઈ તો તાલુકો છે ભાઈ કદાચ આ તો હવે જિલ્લો છે ભાઈ કે ડોક્ટર રજા થઈ દે ને એ કેસ અહીં આવતો હતો કે મારા જેસ બાપા હાલતો હડકવા પાલવે છે સાફ 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 દાણા આપે ને મારી દેવી મટાડ થાય મારી ગેરડી મારી વેલી અને મારો દાદો વાસરો તારો હાલતો હડકવા મટાડ થાય સાહેબ ખાલી સપટી દેતા તે કામ થઈ જતું હાલતો હડકવા પાલો પણ એક દિવસ એવો બન્યો ભયંકર હડકવા હાલતો હડકવા જેના છેલ્લા શ્વાસા હતા એમના જીવ ગયો જાય સાહેબ હાકર ભાઈ જતો એવા સમયની માલમાં હમાસા દીધા જો ક્યારેક ક્યારેક અમારા અનુભાઈ વાત કરતા હોય
કે સત હોય ને સત જ્યાં પ્રગટ થાય ને એક પરસો આપે ને પછી હમાઈ જવું પડે. એક પરસો આપે ને પછી જગ્યામાં હમાઈ જવું પડે. અમારા વઢિયારા કુળમાં માનવું હોય દીકરી છે. મારા બાપ હાથોરના પૂજનની દેવી, મારી માં આઈ બાઈના રધનની દેવી દીકરી એની સાહેબ. એને તો માતાજીની સેવા કરી તે જગતમાં એને પરખાઈ જવું. જેથી જગની જગ્યામાંથી જકારો મળ્યો. 7 વર્ષનો મારા બાપ પૂજલ, મારી માં માનું અને આઈ બાઈ આવ્યા. આ તો અમીરભાઈ ભૂલ વસ્તીમાં હોય, દેવીમાં ભૂલ ન હોય. નગર દેવીના જોડિયા દ્વાર ખોળા બની સાહેબ. શ્રાવણ મહિનામાં સારે શ્રાવણ મહિનામાં સોમવારે દેવી જમશે, પણ વસ્તી ઓળખી નથી ગયો. સારે સાર પ્રોગ્રામ અમારા હોય, અમે ગેલા છે સાહેબ, પણ વસ્તી આ ધર્મ ઓળખી નથી ગઈ સાહેબ. મારી પીપળના ઝરૂખડા વાળીને મારા દાદા પૂજલની દેવી, મારા બાપ નાગ ગોવિંદની દેવી, મારા દાદા પ્રતાપસિંહની દેવી, પણ તેથી મારી માં આઈ માનું એને વિચાર કર્યો કે મારે કઈ સંબંધ નથી બાંધવો. હા, ક્યાંક તો મને રૂપિયાના દાન દીધા, ક્યાંક મને ઘડિયાળ પહેરાવી, ક્યાંક માળા પહેરાવી, પણ મને સોનાના દાન દીધા હોય તો વઢિયારા કોળે એક સાહેબ જગતમાં જોતા તાલીઓ લાગી જોતા. વાહ, માનવાની ખાલી કથા કરી હતી સાહેબ, એમાં મને વીટી પહેરાવી દે સાહેબ. ધનગડી ધનભાઈ આ બધો પ્રતાપ મારી માનું હોય. અને મારી પાસે માતાજીનું દીધેલું અને કાંઈ બહુ તો ન કહેવાય મિત્રો, પણ હું પહેરું છું. એ ઢાલ બનીને મારી ભેગી રખડે છે કે બેટા તારી સામે કોઈ લાગ્યો લાગ માંડે અને લીલા જમના નામની તોપું માંડે અને જોડે ફૂટવા દઉં ને તેથી મને સલામ વાળી મને માનવું હોય ને જગતમાં મને ઘણાય લાગ માંડે છે, ઘણાય કરે છે ભાઈ. પણ એક મારી વિહા ધણી, મારા બાપ આંધળિયા બાપુજીની દેવી, મારો હાથ સાંભળી નો ધણી. આ ગાદું ઈ હાકે જાય ભાઈ, મારું કાઈ નથી, મને કઈ આવડતું નથી સાહેબ. પણ તેથી એટલું કીધું કે બાપ જો આપણે વાત એ કરતા હતા કે એક પરસો આપણે હમાઈ જવું પડે. અહીંયા હાલ તો હડકવા એવું ભયંકર દુઃખ આવ્યું તો અમારે જ્યાં બાપાના ઘરેથી મારી માં ડોહલડી એટલું કીધું બાપ સાંભળો, જોજો મારી દેવીની પત્ની નો જાય, સાંભળો મારી દેવીની પત્ની નો જાય, મારા વાસાની પત્ની નો જાય. આ કેસ તો ફેલ થઈ ગયો છે. મારી દેવીના દાણા નો દેતા, મારા વાસાના દાણા નો દેતા. તમે જોવો તો ખરા. તેથી મારી જ્યાં બાપાએ એટલું કીધું બસ મળી તારી મારી આટલી મહેમાન ગતિ હતી ને કાલ દુનિયા વાતો કરશે જેતાના ભાગની દેવીને મળે. હાલ તો હડકવા પાલવતા હતા ને બંધ થઈ ગયો. એટલે મને તો રજા દે. કઈ વાંધો નહીં, પોતાના ઘરેથી ડોહળીને એટલું કીધું બાપ ઘરે દેવીને લાવેલા મારા નામના દાણા તો મરી લાજ પર જે હલના નામના દાણા તો કામ ન કરે ને મારી હાબર તો હાઈડ કે બીજો ડાઘ ન હોય. મળે મેં તારું પૂન પાલી હોય, મારા હાઈડ કે બીજો ડાઘ ન હોય. અને હાડા તણ મનની કાયની મારી માતાની બેહવાની જગ્યાએ કે રાખી હોય. મારી ભક્તિ તને કાશી લાગી હોય ને તે મને બાનું આપ્યું, મારી મને હાસુ લાગ્યું હોય ને તો આજ મારા જેહાની લાજ રાખજે. દીદી ખમા ખમા મારા જે આ તો હાલ તો હડકવા આવી ગયો છે અને કદાચ હડકવા આવી ગયો લીલું લુગડું ઓઢાડી દીધું હોય અને મરેલું મળતું થઈ ગયું હોય અને મને જ્યાં મજૂરી દેવને ટપોરો માર, મને જ્યાં ટપોરો માર અને બેટા તો મરેલું મળતું બેઠું ન કરું ને નથી શકે. દેવીને મને ભગવાન
મારા ધોળામાં ધૂળ નાખતી નહીં, મારા ધોળામાં ધૂળ પડવા દેતી નહીં, મારા ધોળામાં ધૂળ પડવા દેતી નહીં. ઓ આ શેલી ઘડી છે તારા મારા શેઠું પડી જાય. મેં તારી બંદગી કરીને એ ફેલા વઈ જાય અમારા બાપજી હાથ સુધી. હાલ તો હડકવા મળી ગયો મારી નાખી એના નામ નાના દીધા માનતા આવી ને દેવીને પૂછવા મળ્યા એટલે મારી ભલે મેં મારા નામના દાણા દીધા પણ જહતો તને છે મારી બેહડી મારી ગેલડી મારી માંગાલ મારા વીર વાસના જહતો તને છે. મીઠા દાણા જો મીઠા દાણા જો તે મારી બેહડી હાલતી નહોતી ને તે શેલે કીધું સાંભળ સાંભળ મારા મજૂર અમારી કમાઈ નથી, અમારી કમાઈ નથી, આ તો તારી કમાઈ લઈ લે, તારી માનતા લઈ લે મારી નાથ, આ તો તારી કમાઈ છે, તારા નામના દાણા દીધા છે, લઈ લે તારી માનતા. હું ભેગી સજા હું ભેગી તારી માનતા દેવા એ મળી મને ક્ષેત્ર માં તું બેઠા મારા જીવતા માનતા નથી જોતી મળી તું બેઠા પેલા હિસાબ થાય પછી મારો હિસાબ થાય, પેલા તારો હિસાબ થાય પછી મારો હિસાબ થાય. મારી એ બહાર એ હવા પાલી નો તાવો અને હવા છે સોખા અને વાસના બાપા છે એની ગોળ સોપડી આમને માનતા છે. અને મારા બાપ મજૂરનું જનાવર લીલું નાળિયેર જેહા બાપા મારા બાપ જેહાનું લીલું નાળિયેર લઈ લે મારા જેહા અને હાલ મારી જગ્યામાં આ ઝૂંપડીની જગ્યામાં કુબાની જગ્યામાં જો ખાન ખમાની ન કરું તેથી જગતની માલિક જે હા મજૂરી દેવીની કોઈ લાગી છે ઈ દાદાનું જનાવર ઈ જેમાં પછી હમાઈ ગયા છે દંડડે દંબાઈ ગમન વડિયારા આઈ મોત ક્યાં છે એટલે હવે કેટલાય વર્ષોથી અમીરભાઈ ભાવ હતો ને બધાને અને આ વડિયારા કોટની વાર્તા કે યુટ્યુબ માં નહોતી અને મને ભાઈ કહેતો મને કે ભાઈ અમારા બુવા પટિયાનો ભાવ છે એમણે પટિયાનો ભાગીને ભર્યો છો કઈ વાંધો ન ભાઈ તારી પાનો હોય ને પણ રૂડા પ્રતાપા બધા ભયુલા છે
અમે ક્યાં ગઈ તું ગઈ અમે ક્યાં ગઈ હતું નતું તો એને ખબર છે બોલે મસ્તી મને સુરત ની જગ્યામાં પોતાના મસડા હાટું થઈ પેટના પાપડા કરવા દેહ મૂકી બધી એમાં વહી જાય છે પણ બેટા બધી ની ગઢવીની મારી ભાવના વસ્તીને દુઃખ આવે અને મારી સામે નમણો કરે અને જે આ મજૂર ની દેવી ગેલડી વિહલી અને માંગલ જો આવીને બેનો રહો ને ત્યારે દુનિયામાં મને જે આ મજૂર ની દેવી કોઈ એટલે ભાવ હતો કે ભાઈ એમ બીજું તો શું આપીએ કે સાહેબ બધા કરતા તમારા વિપુલભાઈ અમિતભાઈ દુઃખ તો એને નહીં વેઠ્યું હોય આમાં નામ આવડતા નથી આમાં કોઈ ખોટું લગાડતા નથી